આ તરફ ભાવનગર અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે। રાજપરા ખોડિયાર મંદિરે જતા સંઘને અકસ્માત નડ્યો છે। ભગપાડા જતા એક શ્રદ્ધાળુને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે। એક શ્રદ્ધાળુનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે। તો સનેસ ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી। બોરસદ તાલુકામાં કંકાપુર ગામે સંઘના શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો, જેમાં એક શ્રદ્ધાળુનું મોત નિપજ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજીઠિયા ફોનલાઈન પર છે। પાર્થ, જે રીતે અકસ્માતની ઘટના બની છે, એક શ્રદ્ધાળુનું મોત નિપજ્યું છે અને ટ્રક ચાલક ફરાર થયો છે, શું વિગતો? જો ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારનો આ હિટ એન્ડ રનનો બનાવ છે, જેમાં બોરસદ તાલુકાના કંકાપુર ગામથી આ જે સંઘ છે તે ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે દર્શન માટે જઈ રહ્યો હતો। તે સમયે ભાવનગરનો જે ભાલ પંથકનું સનેસ ગામ આવેલું છે કે ત્યાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં ટ્રક ચાલક જે વ્યક્તિ છે તેમના દ્વારા આ હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ જે ઘટના બની છે તેમાં દિનેશભાઈ ચંદુભાઈ નામના જે વ્યક્તિ છે કે તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું। હાલ આ બનાવને લઈને સનેસ પોલીસના પીઆઈ સહિતનો જે અધિકારી છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી અને પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।